नमस्कार विद्यार्थी मित्रों, आई देवांग प्रजापति फ्रॉम उपनिषद सायन्स एकेडमी लिमखेड़ा। आज रोज આપણે ધોરણ 11 ની એકમ કસોટીનું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। ચાલો તો શરૂ કરીએ। Mind is like a parachute. If doesn't work, if it is not open, so let's open the mind and start the session. सौ प्रथम प्रश्न है मित्रों, .4 ग्राम कार्बन डाइऑक्साइड ना मोल केटला थाय। અહીં આપણને કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ આપવામાં આવેલું છે 44 U એટોમિક માસ પર યુનિટ। તો આપણી પાસે સૂત્ર છે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ, એટલે કે N બરાબર W ના છેદમાં M। W આપણને આપેલું છે મિત્રો 4.4। આણ્વીય દળ પણ આપણને આપવામાં આવેલું છે 44। તો મિત્રો આનો જવાબ આવશે 0.1। तो n बराबर 0.1 आ छे तमारो जवाब। जे विद्यार्थी मित्रों चेनल में नवा हो ते विद्यार्थी मित्रों चेनल ने लाइक, शेर અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, તથા સાથે સાથે બેલ આઇકોન પર પ્રેસ કરી તેની અંદર ઓલ પસંદ કરવું, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી મળે। તો આ હતો પ્રથમ પ્રશ્ન મિત્રો। બીજો પ્રશ્ન છે આપણી પાસે 10 અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરનહીટ થાય। तो मित्रों फेरनहीट નું સૂત્ર છે આપણી પાસે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 આવે છે, પણ હું ડાયરેક્ટ તેનો ભાગાકાર કરીને 1.8 ગુણાકારમાં અંશ સેલ્સિયસ વત્તા 32 મૂકું છું। 1.8 સેલ્સિયસ કેટલા આપેલા છે તો કે 10 प्लस 32 आ थशे 1.8 इंटू 10 करो एटले 18 वत्ता 32। तो मित्रों जवाब थशे 50 फेरनहीट। तो जवाब शू आवशे तो के 50 फेरनहीट। ओके, त्यारबाद त्रीजो प्रश्न छे एक्स જેનો પરમાણુ ક્રમાંક 25 છે અને ભારાંક 52 છે, X+2 આયન છે, તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય તે આપણે શોધવાનું છે, બરાબર। તો તેના માટે આપણી પાસે સૂત્રો છે મિત્ર A બરાબર P વત્તા N। અહીં A તમને આપેલો છે 52, P પણ આપેલા છે 25, તો N શોધવાના છે। N ને સૂત્રનો કર્તા બનાવી દો, એટલે 52 - 25 કરવામાં આવે તો n પણ તમને મળી જશે। તો તે કેટલા થશે તો કે 27। ઓકે, તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 27। એકદમ સરળ પ્રશ્નો છે મિત્રો પૂછાયેલા। ખાસ કરીને તમને શિક્ષકો દ્વારા કહેવામાં આવે છે કે NCERT ની પાઠ્યપુસ્તક કરો
બરાબર, એટલું ઇનફ છે. તેમાંથી જ આ દરેક પ્રશ્નો પૂછવામાં આવેલા છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, નીચેના પૈકી ક્વોન્ટમ આંકનો કયો સેટ શક્ય નથી? તો તેના માટે મિત્રો જવાબ આવે છે n બરાબર 3 તથા તેના માટે l ની કિંમત 1 આવશે, m ની કિંમત 2 અને s બરાબર -1/2. આવું જે વિકલ્પ છે તે ક્યારેય શક્ય બનતો નથી મિત્રો, બરાબર. એટલે વિકલ્પ સી, જ્યારે તમે આ બધા વિકલ્પ જુઓ તો બધા બને છે મિત્રો, બરાબર. n બરાબર 3, l બરાબર 2, m -1 અને s -1/2 તો બને છે આ. ત્યારબાદ n બરાબર 4, l બરાબર 2, -2 +1/2 આ પણ બને છે, જ્યારે ત્રીજો બનતો નથી. n બરાબર 4, l બરાબર 1, m બરાબર 1 અને s +1/2. તો આ બધા a, b અને d જે છે એ બને છે, જ્યારે સી સેટ છે તે શક્ય નથી. તો જવાબ આવશે સી. ત્યારબાદ ક્રોમિયમની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના લખવાની છે મિત્રો. ઓકે, તો ક્રોમિયમ 24 નંબર થાય છે મિત્રો પરમાણુ ક્રમાંક. તો ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો આર્ગોન, ત્યારબાદ 4s1 અને 3d માં 5 થાય છે. એટલે કે આર્ગોનના થશે તમને મિત્રો ખબર હોવા જોઈએ 18 ઇલેક્ટ્રોન, ત્યારબાદ આ એક 19 અને 5 એમ કરીને 24 ઇલેક્ટ્રોન થતા હોય છે. તો તમારે લખવાનું છે ખાલી આટલું જ. આ મુખ્ય તેની ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ત્યારબાદ સરસ પ્રશ્ન આપેલો છે, જો 2 ગ્રામ ખાંડ એટલે કે C12H22O11 ને પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લિટર કરવામાં આવે છે, તો ખાંડની દ્રાવણમાં સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણવાની છે. પરમાણુય દળ કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16 અહીં આપવામાં આવેલું છે મિત્રો, બરાબર. સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, એટલે કે કેપિટલ M. તેનું સૂત્ર છે આપણી પાસે 1000 ગુણાકારમાં W ના છેદમાં કેપિટલ M ઇન્ટુ વિમલ. વિમલ એટલે ખાવાની નહીં હા મિત્રો, વોલ્યુમ ઇન ml માં, બરાબર. તો કિંમત મૂકીએ 1000. કેટલું આપેલું છે દળ? તો કે 20 ગ્રામ. ત્યારબાદ આણ્વીય દળ મિત્રો સુક્રોઝ છે. જો તમને કહી દઉં C6H12O6 હોય તો તેનું થાય 180 અને C12H22O11 એટલે કે ખાંડ તેનું થશે 342. તો અહીંયા 342 મૂકીશું. ન ફાવે તો આ શોધી લેવાનું મિત્રો. તેના માટે મારી વિડીયો છે આણ્વીય દળ શોધવા માટેની, બરાબર. અહીંયા આઈ બટન ઉપર દબાવશો તો તમને તે વિડીયો પણ મળી જશે, જેની અંદર તમે જોઈ અને આ કેવી રીતના શોધવું તે ગણી શકો છો. અને વોલ્યુમ તો કે વિમલ 2 લિટરને આપણે ml માં ફેરવી નાખશું વિમલને, એટલે એ થઈ જશે 2000. તો 0 0 કટ, આ 0 કટ, આ 0 પણ કટ, 2 5 ને 10 એટલે બરાબર છે. અથવા અહીંયા 2 2 કટ કરી નાખો તો પણ ચાલે, એટલે 5 2 10 ના છેદમાં 342. એટલે આનો ભાગાકાર કરો મિત્રો એટલે તમને જવાબ મળે 0.029 મોલારિટી. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે, આના અથવામાં આપેલો છે મિત્રો, બરાબર. છઠ્ઠો જે પ્રશ્ન છે તેના અથવામાં પ્રશ્ન આપેલો છે, એ પણ બહુ વેરી ગુડ ને સરસ મજાનો પ્રશ્ન છે. 46 ગ્રામ ઇથેનોલ એટલે કે C2H5OH ને 90 ગ્રામ પાણીમાં ઓગાળતા
બનતા દ્રાવણમાં ઇથેનોલના નો મોલ અંશ ગણવાનો છે અને ઇથેનોલનું આણ્વિક દળ આપણને આપેલું છે 46. તો સૌપ્રથમ આપણે ઇથેનોલના મોલ શોધીશું. C2H5OH બરાબર W/m. તો W છે આપણી પાસે 46 આપેલું છે પ્રશ્નમાં અને ઇથેનોલનું આણ્વિક દળ પણ આપણને આપેલું છે 46. તો બંને કટ થઈ જશે, વધે શું તો કે 1 મોલ. એ જ રીતના આપણે પાણીના મોલ શોધીશું. W/m. W 90 ગ્રામ આપેલું છે પાણી માટે અને આણ્વિક દળ પાણીનું 18 થાય મિત્રો, બરાબર. એટલે સીધું તમે કરી શકો 18 × 5 = 90 એટલે કે 5 મોલ, બરાબર. ત્યારબાદ મોલ અંશ શોધીશું આપણે કોના શોધવાના છે તો કે ઇથેનોલના, એટલે કે x મોલ અંશ ઓફ C2H5OH બરાબર તે ઘટકના મોલ ઉપર આવશે અહીં ઇથેનોલના છેદમાં કુલ મોલ. તો ઇથેનોલના મોલ કેટલા છે મિત્રો તો કે 1 1/1 + 5 એટલે 1/6. તો જે જવાબ આવે છે 0.166 મોલ. ઓકે, મોલ અંશ. ઓકે, તો આ છે ઇથેનોલના મોલ અંશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બહુ મસ્તીનો પ્રશ્ન છે મિત્રો. 2.05 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. આવા દાખલા આપણે ગણાવેલા જ છે મિત્રો મારી વિડીયોની અંદર, બરાબર છે. પ્લેલિસ્ટની અંદર તમે જઈ અને જોઈ શકો છો, બરાબર. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ બીજા ચેપ્ટરનું તથા પ્રથમ ચેપ્ટરનું મૂકવામાં આવેલું છે, બરાબર. તે તમે જોઈ શકો છો. આને સમજવા માટે અહીં પણ તમને સમજાવી દઉં છું. લેમ્બડા બરાબર H/mb આપણું સૂત્ર છે. H ની કિંમત કેટલી થાય તો કે આપણને યાદ હોવી જોઈએ 6.626 × 10⁻34 એટલે કે પ્લાન્કનો અચળાંક. m કેટલું છે તો કે ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે, સારું કહેવાય આપેલું છે, ન હોય તો આપણે યાદ પણ રાખવું પડે. 9.1 × 10⁻31 અને v આપણને આપેલો છે 2.05 × 10⁷. તો તે લખીશું 2.05 × 10⁷. આખાનું સાદુરૂપ આપીએ મિત્રો એટલે 0.355 × 10⁻10 મળે છે આપણને, બરાબર છે. તેને આપણે આપણા જે વૈજ્ઞાનિક સંકેતમાં ફેરવીશું 0 પોઈન્ટને. તો 3. એક આંકડા પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ. 3.55 × 10⁻11 મીટર. તો આ થઈ ગઈ આપણી તરંગ લંબાઈ લેમ્બડામાં. ઓકે, ત્યારબાદ પ્રશ્ન છે તો કે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ લખો. તો જોઈએ આપણે, બરાબર. સૌપ્રથમ છે હવે બેઠો જ ચોપડીનો પ્રશ્ન છે મિત્રો, બરાબર છે. ચોપડીની અંદર તમને કહી દઉં એટલે તમે તેની અંદરથી લખી શકો છો, પણ તેમ છતાં આપણે અહીં રજૂ કરીએ છીએ. તો કે સૌપ્રથમ મર્યાદા છે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકનો ઉપયોગ કરીને, એટલે કે MS એટલે કે માસ સ્પેક્ટ્રોસ્કોપી તકનીકનો ઉપયોગ કરીને અવલોકિત થયેલા H પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા. હાઇડ્રોજન વર્ણપટ ને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા, બરાબર છે. આ નમૂનો H પરમાણુ સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને પણ સમજાવી શકતો નહોતો. હાઇડ્રોજન સિવાય ના વર્ણપટ સમજાવવામાં
નિષ્ફળ નીવડ્યું હતું. બરાબર છે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે હિલિયમ છે 1s2 પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર, તેનું વર્ણપટ પણ તે સમજાવી શક્યા ન હતા. તો આ હતી પહેલી મર્યાદા મિત્રો. ત્યારબાદ બીજી મર્યાદા છે તો કે આ નમૂનો ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય તો તેને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ મિત્રો યાદ હશે તમને ઝીમેન અસર તથા ખાલી વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય તેમાં સ્ટાર્ક અસર ની મળતા વર્ણપટ વિઘટન સમજાવવામાં અશક્તિમાન હતા. આના દ્વારા જે વર્ણપટ મળે છે તેની સમજૂતી આપવામાં પણ તેવા હતા અશક્તિમાન. ઓકે, ત્યારબાદ આગળની મર્યાદા છે આપણી પાસે તો કે આ નમૂનો પરમાણુઓની રાસાયણિક બંધન અણુ બનવાની ક્ષમતા સમજાવી શકતો નથી. રાસાયણિક બંધન જે બને છે તેના દ્વારા જે અણુ બનતા હોય છે તેની સમજૂતી તે આપી શકતા ન હતા. ઉપરોક્ત બધા મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ કે એક વધારે સારા સિદ્ધાંતની જરૂર જણાય. બરાબર, જે આપણને શું કહેવાય સંકીર્ણ પરમાણુઓની રચના અને વિશિષ્ટ ખાસિયતો સમજાવે. ઓકે, તો આ છે બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે આપણી પાસે સરસ અને બહુ વેરી ગુડ પ્રશ્ન છે મિત્રો. પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયોક્સાઇડની જલીય હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરીન બનાવવામાં આવે છે. 4HCl plus MnO2 it gives 2H2O plus MnCl2 plus Cl2. 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ સાથે HCl ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે? પરમાણુય દળ Mn નું 55 આપેલું છે અને ક્લોરીનનું 35.5 આપેલું છે મિત્રો. બરાબર, સૌપ્રથમ પ્રક્રિયા આપણે અહીં લખીશું 4HCl વત્તા MnO2 શું આપે છે 2 મોલ પાણીના આપે છે વત્તા MnCl2 અને Cl2. અહીં મોલ મિત્રો જુઓ તમે, બરાબર છે, તો અહીંયા 4 છે, અહીંયા 1 મોલ કાંઈનો એટલે 1 હોય, અહીંયા 2 મોલ પાણીના મળે છે, અહીંયા 1 મોલ MnCl2 અને અહીંયા પણ 1 મોલ ક્લોરીનના છે. હવે તેના ઉપરથી આપણે લખી શકીએ કે 1 મોલ MnO2 જો વપરાય તો 4 મોલ આપણને HClના ત્યાં સાથે સાથે વપરાય થાય છે. બરાબર, હવે 1 મોલ MnO2 એટલે કેટલા તો કે 87 ગ્રામ. ઓકે, કેટલા થાય 87 ગ્રામ. એનું આણ્વીય દળ તમે ગણી લો. બરાબર છે, Mn નું કેટલું છે તો કે 55 અને 2 ઓક્સિજન એટલે 16 દુને 32. તો આ કરો તમે 5 ને 2 7, 5 ને 3 8, 87 ગ્રામ MnO2 વપરાય. બરાબર છે, તો HCl ના કેટલા વપરાય છે તો કે ભાઈ HCl કેટલા છે તો કે HCl ના 4 મોલ છે. બરાબર છે, એક હાઇડ્રોજન માટે 1 એટલે 35.5. બરાબર છે, 35.5 અને વત્તાકારમાં 1 કરો હાઇડ્રોજનનો એટલે 36.5 થાય. બરાબર છે, એટલે 36.5 ગુણ્યા 4 કરો તો તમને કેટલા મળે તો કે 146 ગ્રામ આટલો HCl. બરાબર છે, તો પ્રશ્ન આપણને શું પૂછેલું છે તો કે 5 ગ્રામ મેંગેનીઝ ડાયોક્સાઇડ જો વપરાય તો HCl કેટલા આપણને પ્રક્રિયા કરશે. થઈ ગયું એકદમ સરળ. ચાલો તો કરીએ.
જો સૌપ્રથમ મેં તમને શું કીધું તો કે 1 મોલ MnO2 તો 4 મોલ આપણને સામે HCl ના વપરાય છે. 1 મોલ MnO2 નું આણ્વીય દળ આપણે શોધી લીધું તો કે 87 ગ્રામ MnO2. તો 4 મોલ HCl ના પણ આપણે શોધી લીધા 146 ગ્રામ HCl. બરાબર. તો હવે પ્રશ્ન છે 5 ગ્રામ MnO2 કેટલા ગ્રામ HCl ની જરૂર પડે? ચોકડી ગુણાકાર, આવું તો નાના બાળકોને ફાવે. 5 ગુણાકારમાં 146/87. ઓકે, તો આનું સાદુરૂપ આપો મિત્રો એટલે તમને મળે 8.40 ગ્રામ HCl. લ્યો, પતી ગયો. એકદમ સરળ પ્રશ્ન હતો. બરાબર ને? ઘણા વિચારતા હશે કેમ ન કરવો એ. બરાબર છે. ત્યારબાદ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતના મુદ્દાઓ આપણે લખવાના છે. બરાબર. આ પણ બેઠો ચોપડીનો જ પ્રશ્ન NCERT માંથી જ પૂછવામાં આવેલો છે મિત્રો. જોઈએ આપણે સૌપ્રથમ તો કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. ત્યારબાદ આપેલ તત્વના બધા જ પરમાણુઓ આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે છે, જેમાં સમાન દળનો પણ સમાવેશ થાય છે. જો આ જ રીતના તમને કહું કે ભાઈ જુદા જુદા તત્વોના પરમાણુય દળ કેવા હોય છે તો કે જુદા જુદા. ત્યારબાદ છે આપણી પાસે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે કોઈ સંયોજન બને છે. ઓકે, પછી છે આપણી પાસે તો કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થતો હોય છે. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કરી શકાતો નથી અથવા તો નાશ કરી શકાતો નથી. ઓકે, તો આ થઈ ગઈ બોહરના પરમાણુય સિદ્ધાંતના મુદ્દાઓ. 1, 2, 3 અને 4 ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. ત્યારબાદનો પ્રશ્ન છે સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવે છે. તો પીળા પ્રકાશની આવૃત્તિ A V શોધવાની છે અને તરંગ સંખ્યા V12 કેટલી થશે તેની ગણતરી દર્શાવવાની છે. તો સૌપ્રથમ આપણને અહીં મિત્રો જોઈ શકો છો તમે કે આપણે આવૃત્તિ માટેની પ્રથમ ચર્ચા કરીશું. B માટે ખાલી
તો v બરાબર આપણી પાસે સૂત્ર છે, તેના પહેલાં તરંગલંબાઈ કેટલી આપેલી છે તે લખી દઈએ આપણે. તો કે 580 નેનોમીટર. તેને મીટરમાં ફેરવી નાખો એટલે મળે 580 ગુણ્યા 10⁻9 મીટર. ઓકે, કામ થઈ ગયું આપણું. v બરાબર c/લેમ્બડા. c કેટલો છે તો કે યાદ હોવો જોઈએ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. લેમ્બડા આપણે 580 ગુણ્યા 10⁻9 નું સાદુરૂપ આપો એટલે 5.172 ગુણ્યા 1014 સેકન્ડ ઇન્વર્સ જવાબ આપણને મળે. ત્યારબાદ તેની અંદર આપણે v બાર શોધવાનો છે b. તો v બાર બરાબર 1/લેમ્બડા. એક એમ લેમ્બડા કેટલો મળ્યો આપણને તો કે ભાઈ મીટરમાં આપણે ફેરવી દીધો છે 580 ગુણ્યા 10⁻9. તો આપણને મળી જાય 1.72 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ. ઓકે, તો આ થઈ ગઈ તરંગ સંખ્યા v બાર. ઓકે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે આના અથવામાં આપેલો છે. એક પ્રકાશ જેની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે. બરાબર, 4000 પિકોમીટરને આપણે સૌ પ્રથમ મીટરમાં ફેરવી દઈશું. લેમ્બડા બરાબર 4000 પિકોમીટર. આપણે 4 ગુણાકારમાં 10⁻9 મીટર. ઓકે, અને 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે. આ પ્રકારના ફોટોનની સંખ્યા ગણવાની છે. તો આપણી પાસે E બરાબર hc/લેમ્બડા. h ની કિંમત તો કે 6.626 ગુણ્યા 10⁻34. c એટલે 3 × 10⁸ લેમ્બડા કેટલો છે આપણો તો કે 4 ગુણ્યા 10⁻9 મીટર. તો આ તમને મળે ઉર્જા બરાબર 4.969. ગુણોત્તરનું સાદુરૂપ આપો ગુણાકારમાં 10⁻17 જૂલ. આ મળી ગઈ E. ઓકે, હવે આપણે કહી શકીએ કે ભાઈ ચોકડી ગુણાકાર તો કે 4.969 ગુણ્યા 10⁻17 જૂલ ઉર્જા એક ફોટોન માટે. તો 1 જૂલ માટે કેટલા ફોટોન તો 1 ગુણ્યા 1/4.969 ગુણાકારમાં 10⁻17 એટલે 1/4.969 ગુણાકારમાં 10⁻17. એટલે આનો સીધો ભાગાકાર તમે કરો તો ભાગાકાર આપણે કરીએ 1/4.969 એ આપણને મળે છે 0.20127. આટલા, બસ બહુ આગળ લખવાની જરૂરિયાત છે નહીં. બરાબર છે, તો આવું મળે છે આપણને. તેને આપણે ઘાતની અંદર જે છે તો ઘાત કેવી આવશે 10⁻17. બરાબર છે. હવે આને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખીએ તો શું લખાય તો કે 2.012. બસ પછી આગળના આંકડા લખવાની જરૂર નથી. ગુણાકારમાં 10⁻17 બદલે કેટલી થઈ જશે 16 જેટલા ફોટોન મળે. ઓકે, તો આ તમારો જવાબ થઈ ગયો. સરસ પ્રશ્ન છે મિત્રો. બરાબર, ત્યારબાદ પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન છે પૌલી અને હુન્ડના નિયમના આધારે અનુક્રમે હિલિયમ અને નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના સમજાવો.
તો સૌપ્રથમ આપણે પાઉલીનો નિયમ શું છે તથા હુન્ડનો નિયમ શું છે તેની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણે હિલિયમ, પાઉલીના નિયમ માટે હિલિયમ તથા હુન્ડના નિયમ માટે નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના આપણે સમજાવીશું. તો જોઈએ ચાલો. સૌપ્રથમ પાઉલીનો નિયમ છે, પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં ક્યારે સમાન ના હોય મિત્રો. એક જ કક્ષામાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ કેવા હોય છે તો કે એકબીજાના વિરુદ્ધ ઉપર નીચે. હવે તેની અંદર આપણે હિલિયમનું ઉદાહરણ લઈ લઈએ મિત્રો. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 બરાબર. તેનો પ્રથમ ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન બંને માટે આપણે ચારેય ક્વોન્ટમાર્કની કિંમત અહીં મૂકીએ છીએ, n, l અને m. આ ત્રણ ક્વોન્ટમાર્ક જે છે તે સમાન હોય, પરંતુ જે સ્પિન ક્વોન્ટમાર્ક છે તે કેવો હોય છે, અલગ જ હોય છે. તો જો પ્રથમ ઇલેક્ટ્રોન માટે આપણે n બરાબર 1, l બરાબર 0, m બરાબર 0 અને s બરાબર ધનમાં +1/2, પરંતુ બીજા માટે 1, 0 અને 0 ને અહીંયા -1/2 થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે સ્પિન ક્વોન્ટમાર્કની જે કિંમત છે એકમાં ધન મળે છે અને બીજામાં કેવી મળે છે, ઋણ. તો આ થઈ ગઈ હિલિયમની સમજૂતી પાઉલીના નિયમના આધારે. ત્યારબાદ હુન્ડનો મહત્તમ ગુણકતાનો નિયમ છે, તો કે સમાન પેટાકોષમાં, એટલે કે જેમની ઉર્જા કેવી હોય, સમાન શક્તિ, સમશક્તિ કક્ષકો માટે ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલું છે. આ નિયમ શું કહે છે તો કે સમાન પેટાકોષ એમાં કોણ કોણ આવે તો કે p, d અથવા તો f ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ના ભરાય ત્યાં સુધી નથી થતું ભાઈ. આ તેનો નિયમ છે બરાબર. હવે આપણો પ્રશ્ન કે આપણે નાઇટ્રોજન જે હિલિયમની તો ચર્ચા થઈ ગઈ બરાબર છે પ્રશ્નના આધારે બરાબર, પાઉલીના આધારે, પણ હુન્ડના આધારે, હુન્ડના નિયમના આધારે આપણે નાઇટ્રોજનની ચર્ચા કરવાના છીએ. તો નાઇટ્રોજન મિત્રો તેની ઇલેક્ટ્રોન રચના થશે 1s2, 2s2, 2p3. એટલે એને દોરીએ આપણે તો એક ઇલેક્ટ્રોન ઉપર, એક નીચે, બે ભરાઈ ગયા ભાઈ. અહીંયા પણ આ એક અને આ બંને ભરાઈ ગયા. 2p ની અંદર મિત્રો ત્રણ પેટા કક્ષકો હોય છે, તમને ખબર છે, px, py અને pz. જો ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે ત્રણેયમાં પહેલા એક એક ઇલેક્ટ્રોન ભરાશે. કોના કહેવા પ્રમાણે, હુન્ડના કહેવા પ્રમાણે. સમશક્તિકની પેટા કક્ષકો છે બરાબર. હવે શું કહે છે, જો આ જ સાચી ઇલેક્ટ્રોન રચના છે. જો તમે આ રીતના કરો કે ભાઈ આ ત્રણ ભર્યા, એની અંદર આ પહેલો અને બીજો આમાં અને ત્રીજો આમાં, તો આ વસ્તુ કેવી છે, શક્ય નથી. કોના કહેવા પ્રમાણે, હુન્ડના નિયમના આધારે બરાબર. ઇલેક્ટ્રોન બધી કક્ષકો, પેટા કક્ષકો જે છે px, py અને pz, આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરાશે અને ત્યારબાદ જ એનું જો ચોથો ઇલેક્ટ્રોન આવે, 2p માં 3 ની બદલે જો 4 આવે તો શું થશે તો કે આ રીતના ભાઈ 1, 2, 3 પહેલા એક એક ઇલેક્ટ્રોન તો આવી જશે ને પછી ચોથો ઇલેક્ટ્રોન આનું યુગ્મન થવાનું શરૂ થશે. તો આવું હુન્ડે કહ્યું હતું. ઓકે, તો આ છે જવાબ, જે આપણો છેલ્લો પ્રશ્ન હતો મિત્રો. મારી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, જેની અંદર આવા વિડીયો અવનવાર મૂકવામાં આવે છે. તેની નોટિફિકેશન પણ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે, કે જેનું નામ છે દેવાંગ સર કેમિસ્ટ્રી. તેની અંદર તમે જોડાઈ શકો છો. કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જઈ અને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.